એવું ના કરી શકીએ કે ઘટી જાય કે આ મૂળ કોઈ બી દવા નાખો કે એનાથી આ શક્ય નથી. એના માટે આપણે એવા ખેડૂતો થોડા તૈયાર થઈએ જે આપણે આંતરીવાળા યુનિવર્સિટીને જો આપણે છે યુનિવર્સિટી એમાં વૈજ્ઞાનિકો છે એના દ્વારા એક આપણે શિબિર ગોઠવીશું અને આમ હું અને સરપંચ આપણે જઈ અને એવું હશે તો આપણે ગામમાંથી અમુક 10-15 જગ્યાથી સેમ્પલ લેવડાવશું. એના આધારે કે આપણે આ જમીનમાં કયા પ્રકારનો ક્ષાર છે એ ક્ષારના આધારે પછી આપણે એક તાલીમ રાખીશું અને એમાં શું નાખીએ શું કરીએ તો આપણે જમીનને સારી ફળદ્રુપ બની શકે. તો એક એવું તાલીમનું પણ આયોજન આપણે ભવિષ્યમાં કરશું. અને બીજું વધુ આપણે જે માહિતી છે આપણે માવજીભાઈ છે એ પોતે ખોળાવાના વતી છે અને પોતે પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી એને શું ફાયદો થાય છે, પ્રાકૃતિક ખેતી કરવાથી કેટલો ખર્ચમાં ઘટાડો થયો છે એ વિશે આપણે વિસ્તૃત માહિતી માવજીભાઈ આપશે. તો આપણે થોડુંક ધ્યાનથી સોંપીશું અને લાસ્ટમાં આપણે કોઈ તમારે કોઈ પ્રશ્ન હશે તો એનું મને જણાવો છે ત્યારે આપણે નિરાકરણ લાવશું. રામ રામ. સૌપ્રથમ મારો પરિચય ખેડૂત શ્રી માવજીભાઈ પટેલ, ગામ મારો ખોળામાં છે. ખેડૂત શબ્દ કોઈને પસંદ નથી. ડૉક્ટર વાળો ડૉક્ટર લખે, વકીલ વાળો વકીલ લખે, પણ ખેડૂત ક્યારે ખેડૂત ન લખે. તો મારે આજ મારીને તમારી વાત કરવા છે. હું કોઈ નિષ્ણાત નથી, કોઈ અધિકારી નથી. તમારી માહિતી ખાસ ધ્યાન દેવું. ચાલુ ભાઈ કરો. તો પહેલી તો 3-4 સૂચનાઓ છે. પહેલાં તો વધારેમાં વધારે કોઈનું ધ્યાન ભંગ થતું મોબાઈલ. એ પહેલાં તો મોબાઈલની રિંગ કોઈની વાગવી જોઈએ નહીં. વાગશે તો મારું લેક્ચર પૂરું થશે, તમારે બોલવું પડશે ભાઈ. બીજા નંબરમાં કોઈ વચમાં હલનચલન કે ઉઠીને જાતો રહેવું કામ એવું નહીં ચાલે મારા લઈને. તમને ખૂબ વાત સારી લાગે તો બોલવાની છૂટ, વાતો કરવાની, ઉત્સાહ વધારવાની છૂટ, તાળી પાડવાની છૂટ ને હસવાની છૂટ. બરાબર કે સૌપ્રથમ પરિચયની વાત કરીએ. ખેડૂત શ્રી માવજીભાઈ પટેલ, ગામ મારો કોળાવા છે. તમારા જેવો જ ખેડૂત મારીને તમારી વાત કરે, હું કોઈ બીજી વાત કરવાનો નથી. મેં જે મારા અનુભવમાં શું મને જીત્યું છે, શું મેં કર્યું એના માટે કે ભાઈ કૃષિ સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ ભારતનો વિચાર, કૃષિ સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ ભારતનો વિચાર, ગુણિયલ બાપના સંતાનો કેમ લાચાર, આ ડગલે ને પગલે લાચાર કોણ ખેડૂત. જો આપણા ભાગમાં ધકાયા, જો લાઈન જ લાગેલી હોય. આ પૃથ્વીના ગોળા ઉપર, આ ધરતી ઉપર, આ પૃથ્વીના ગોળા ઉપર અમૂલ્યમાં અમૂલ્ય ખજાના કોઈને મળ્યા હોય તો અમારા ખેડૂતોને જમીન વાત કરવાની. જમીન ખેડૂત મિત્રો કોઈ ફેક્ટરીમાંથી નીકળતી નથી. અમદાવાદની ફેક્ટરી જમીન નોકો નીકળી જાય, મોટી ધૂળ નોકો નીકળે તો આપણી ભાગશાળીના પુત્ર છે. આપણા નામે, પોતાના નામે જમીન છે, આપણા નામે જમીન છે. બીજા નંબરની મારે એ વાત કરવી છે કે કદાચ ભગવાન અવતાર આપી શકે, પ્રાણ પૂરી શકે, પણ પેટનો તો ખાધો તને હું પૂરવાનો. કારણ કે એક મુઠ્ઠી 1000 દાણા નીકળી ગયા મુઠ્ઠીની ના જમીનની તાકાત. તો શું કેમ લાચારો બને? આ નિષ્ઠા તો શું શીખવાડે? આ નિષ્ઠા તો મને શું શીખવાડી ગયા, તમને શું શીખવાડી ગયા કે કૃષિ સંસ્કૃતિ સાથે કે સજ્જન નિષ્ઠા પર લાવે છે ખેતીમાં જાણે જુનૂન સદા રહેશે મારી સર. અરે સાહેબ, નહીં નાત નહીં જાત, આ છે મારો આજે ખેડૂત સમાજ. તમને કીધું ચૌધરી આવજો, પટેલ આવજો, બિહાઈ આવજો, પ્રજાપતિ આવજો કીધું.
સાહેબે શું કીધું શંકરભાઈએ, ખેડૂતોની મીટિંગ લાવવાનું કે નહીં નાત નહીં જાત આ છે મારો ખેડૂત સમાજ કે લાવશું હરિયાળું રંગ જાણે સોનાને સંગરે સાહેબ ઈવડી ધરતીના ભાત અહીંયા બનાવે છે બંબા. અરે સમૃદ્ધિની સદા લાવ્યા કે હવે તો મારા કંગાળ બનતા ખેડૂતો જાગે. સરળ ઉપાયને સત્ય વિજ્ઞાન એવું છે અમારા કૃષિ વૈજ્ઞાનિકોનું વરદાન. બનાસકાંઠાને તાલુકો વાલ ને કુળાવા ગમે માવજી બહેનો આ વિશે તો પણ શીખવાડી ગયા. બીજા નંબરની મારે એ વાત કરવી છે કે આ ધરતી ઉપર 3 માતાઓ દરેક જણ ચોથી હોય તો કે જનરેટ કરશો. 3 માતાઓ મારા હિસાબે, સંતોના હિસાબે, તમારા હિસાબે 3 માતા આજ તારીખમાં દુખી છે. માતા બોલે ગમે એટલી કરો. પહેલી માતા ગુરુદેવ જનેતા. 3-4 ભાઈઓ તો કોઈ માને ભેળી રાખવા માંગતું નથી. નાનો કે મોટા ભેળી, મોટો કે એને જાવું કેમ. બીજા નંબરની માં ગાયને માં કહો ઘરમાં ફસલો ફોટો હોય હો જેવા અગરબત્તી કરતા હો પણ કદાચ માવજી બી જોકો ગુલો લઈને આવે તો મરમર ગધી અગરબત્તી ખાડામાં ઘાલીને ગાલી કરી પહેલા ગાય બહાર રાખવી છે. ગાય ફોટો રાખવો છે, અગરબત્તી કરવી છે, પૂજા કરવી છે પણ જોકો ખુલ્લો હોય તો મરમર ગધી આના સિવાય કોઈ કોઈ બોલતો કણે કીધું મારી આવડી એમ કેમ કેવી છે માં પણ રાખવી નહીં. કોઈ પણ ગામની અંદર વ્યક્તિ ગુજરી જાય તો ગોરમાળા શું કે ગાયનું દૂધ તમારે 100 ગ્રામ પિતૃએ તર્પણમાં માટે જુસે. અરે ગાયનું છોડ જુસે લીપણ માટે શંકર હવે સત્યનારાયણની કથા કરવી હોય તો ગાયનું દૂધ ગાયનું દૂધ સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય તો ગાયનું દૂધ જુસે. કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો છોકો આવવા માટે ગાયનું છોડ જુસે. રાખવી તો છે ને. ત્રીજા નંબરની માં ધરતી આપણી માં છે સાહેબ. મેહુલી આપણા બાપ છે. બાપ હંમેશા કઠણ હૃદયનો હોય. માં હંમેશા દયાળુ, પ્રેમાળ, મમતાળુ, દયા દાખવે. શું કામ? 30 વર્ષ પહેલની ખેતી મારે યાદ કરવી છે મારા યુવાન મિત્રોને. પેન્ટ પહેર્યો એમને હોય તો કદાચ બહુ ટાંક્યા. 30 વર્ષ પહેલની ખેતીમાં મફતની ખેતી હતી. કોઈ જગ્યાએ પૈસા ચૂકવવાના થાતા નતા ગુરુદેવ. સુથાર બહુટા બનાવે ઉઘડી આલતા બા. અરે લોહાર ખરપડા ટીપે ઉખડી આવતા. અરે મારો દરજી ભી ખોળો બનાવે હાથ ધન ભેળા કરીને વાવતા. 1000 ગણું પાક તો વિચારતો કરો સાહેબ. આની તમારી મારી જમીનમાં લકડાનો બહુ પણ એક્સિડન્ટ કરતો ચાલી જાય. આ તારીખમાં તમારા મારે ઘરે 50 હોર્સ પાવરના ટ્રેક્ટર છે. આ જેટલે હમા જેટલે 3 ફળ ઉડી જાય, 4 તો ખીલે તૂટી જાય. તો કયું કમી આપણે કરી છે જેના લીધે આપણી જમીન આપણી બગડી? કોઈએ ક્યાં વિચાર્યું? લકડાનો બોટો ચાલે. આજ તારીખમાં 50 હોર્સ પાવર ટ્રેક્ટર પલાવ વગર હમા છે. પલાવની કોસ બાબુ વળી જાતી હોય તો એવું તો શું કામ આપણે કર્યું છે? જમીન ઉપર જમીન આપણે કરે બગા. આપણા ખેતરમાં કોઈ પાડોશીને પગ મૂકવા દેતા નથી. આપણા સિવાય જ આપણે બગા. તો આ જમીન તમે બધા વાત કરતા જમીન બગડી તો શું કરશો? જમીન છે તો બધું છે. કુદરતને છેડછાડ આપણે કરી છે એટલે બગડી. બેહુલી આપણા બાપ છે. બાપ હંમેશા કઠણ રહેલો હોય. કઠણ દર્દીને આવડશે વહેલો વરસી નકર મહિનો લેટ આવ્યો. તમારા ઉપર ખેડૂતો જમીન કે ઘોર અત્યાચાર કર્યો. બેહુલીઓ કે શું ઘોર અત્યાચાર કર્યો છે? જમીન કે ઊંડા સુધી હોલ પાડ્યા, ઉપરનો પડાખો તોડી નાખ્યો. જમીન ક્યારે ના નથી પાડી. આમાં ખેડૂતો એટલે બધા ખેડૂત ને જગતના તાતની અજમાન કરવી છે વાત. તમે કહો ખેડૂત 30 વર્ષ પહેલની ખેતી એવી ખેતી હતી. દરેક મારો ખેડૂત 30 વર્ષ પહેલની ખેતી એવી હતી. દરેક ખેડૂતે ઘરના બિયાણ વાવતા હતા. આ તારીખમાં દરેકના ઘરે 50 હોર્સ પાવરના ટ્રેક્ટર છે. 50 હોર્સ પાવર ટ્રેક્ટર છે. કદાચ કંપનીઓ બિયાણ બનાવવાનું બંધ કરે તમે વાવો છો એ તો છે. ઘરે મગમટ કરીએ બારી ગુવાતા ખેડૂત થઈને બેઠા છો. ઘરમાં બિયાણ તો છે. અરે બા પુવારાથી પાયલીથી માપેલા આપણી પાસે બિયાણ હતા સાહેબ. 3 વર્ષ દુષ્કાળ પડતો તો બિયાણ ઓપડું હતું. આ તારીખમાં વગર દુષ્કાળે આપણા જોડે બિયારણ નથી તો ખેડૂત છે નથી આવતો. થેલીઓ પણ કાંઈ થેલીઓ કોક તો વિચારો કદીક તો આપણે ઘરનું કોક વાવો. થેલીની બાજુમાં ઘરનું વાવો. ખબર તો આપણે અખતરો ખતરો છે પણ કરવો જરૂરી છે. કેમ નથી વાતો? શું ઉત્પાદન ઘટે છે નથી? જો આમાં હાઇબ્રિડ વસ્તુ આવે. હાઇબ્રિડ એક વખત વાયા પછી બીજી વસ્તુ તમારે વાવવું પડે. શું કામ કે એમાં એમાં સાયન્ટિફિક કરેલા હોય છે, એમાં ટેકનોલોજી હોય છે એટલે ઉત્પાદન સારું આવે એટલે બીજા વર્ષે સારું દેખાય એટલે વાવો. બીજા નંબરની મારે એ વાત કરવી છે. આજે ધાડ યુરિયા ડીપી ને કેમિકલ દવા લાવી ખેડૂત બધા જગતના તાતની વાત કરવી.
જમીન તમારી મારી પોતાની, જમીન તમારી ને મારી પોતાની, પોણી પોતાના ખેતરમાં, છાણિયું ખાતર ઘરના, મળ ઉછાળો ખેડૂત ઘરનો, હાથમાં પાવડો પડે એટલે જમીન રાજી થાય કે મારો માલિક આજ આવે છે, એને ઉપર મારા ઉપર કોમ કરશે, હું ના ડાલી ખોડાવી ફૂલાવી ઉપાડી નાખી. આમાં એક પણ એવો ખેડૂત હતા કે બહાર ઘરનો શાકભાજી ખાતો. આ બધા બીજું બી ખેડૂત થઈને શાકભાજી બજારનું શરમ આવે છે. કાલથી મોસો કપાઈને ફરો તો શેની મોસો રાખી ઈ તો મને કહો. કાયમ ડેરીએ દૂધ ભરાને હાથમાં ઝઘડું લેતા ઝઘડું તમે લાયો છે ને ઈ તો મને કહો. આ જગતના તાપની એટલે વાત કે તમારી એને જમીન છે, પોણી છોણીઓ ખાતરને જાતે કામ કરો છો સાહેબ. ભાગીદારને જમીન વાવવા માટે તમે શું કરો? તમારાથી 5 કેરા શાકભાજી થતું નથી ને દિશાનો ખેડૂત શાકભાજી પકવીને તમારા ગામના ગલ્લાવાળો વેચે છે તો સંતમન ના આવે ખેડૂત શાકભાજી શું કરશો તમે? તમારી આવક ઉત્પાદન વધારવા માટે જોખમ અને ખર્ચો ઘટાડવો પડશે. નકા ગજવા આપણા ખાલી. આ નિષ્ઠા તો શું શીખવાડે? કક્કો ક્યારે કેટલું ને કઈ રીતે ક્યારે બધું બેટું મારું ધરમ તારું ભાલો સંગમાં લઈને આ કેટલે પણ ખાવા જ જાતા અહીંયા. નકા તો હવે કદા તું અહીંયા કોક તો પૂછું કેટલું દુકાનદાર કેટલું અહીંયા થાય તો ઓલા કપિયામાં સાજે ફૂંક જો તો પડે પીવડાય કોઈ નહીં છેટ પણ પોતે નહીં. તમને બાબુ પડતર કિંમતે દેવાની, તમે પડશો ને મોતરશો એવી કિંમતે. તમે લીલા ને પીળા ને કવાન ડબલા કરી ઘડા લઈને આવો ઘરે એટલે ઘરલા પછી વળી શું હોય પછી તમારે બાકી લો દીધું દીધું તમારું હોમ હોય ધંભલો હોમ લેવું લીધું કર. આમાં સાચા ખેતરના માપની ખબર નથી. અહીંયાથી લીલા પીળા ડબલા કાળા લાવીને આપણે પાસે હાલવાના હોય ને ભાગીદાર આપણે તો પાછું હોશિયાર. કોઈ પણ કંપનીનો ગુરુજી માપ હોય 15 મીટરના પંપ પર 5 ml દેવાનો માપ હોય. કંપની વાળો બા 5 ml કે દુકાન વાળો બેઠો બેઠો કે 5 તો કે કંપની વાળો આપણે તો 10 નકા લેલો નંબર આપણે દુકાન નામ ખરાબ થાય એટલે દુકાન વાળો 10 કરે. આપણે લેવા જાય શું ભાઈ દુકાન વાળો 10 કે આપણે તો 15 ઠબારવી પડે નકા પછી મેળ પડે. એટલે આપણે પાછું હોશિયાર ને માં હોશિયાર આપણે પાસે લેવો ભાગીદાર. એટલે ભાગીદાર તો મારો બેટો મોઢાથી ખટણી આમ પકડીને તોડી નોખે માપ ને બાપ સાઈડ પર પપ્પા મને માપ આવી કીયો માપ હતો એ તો માપ હતો ને ઘટણી બાપ હતો. ભાગીદાર ઠબારી પામી શું ભલ પપ્પુ બરાબર છે મારે બેટા છોટી નથી ભૂકા બોલે જમીન બગડી પાક બગડ્યો અને તમારા પૈસા બગડે છે. 1 લીટરની 20 પંપ ભરવાની મારા નિષ્ઠાત મિત્ર વાતની 8 પંપ ભરાય ગજવા ખાલી ખાય કોણ પ્રમાણ મારા ખાલી થઈ ગયા ગજવા કોઈ દાડો વિચાર્યું કોઈ વિચાર મહેરબાની કરીને જમીન બચાવવી છે. તમારી જમીનમાં તો શું બોલું આ તો વાત બધી મારી ઉપરથી જાય કારણ તમારી જોડે જમીન નથી. જમીન છે ને શું કરો? ફરિયાદ છે ભાઈ જમીન નથી શું કરો? તો જમીન છે તો બધું છે. અને કુદરતને છેડછાડ કરી કુદરતી વસ્તુને છેડછાડ ન કરી હું તમને ખાલી સેમ્પલ આવું કે પહેલા જ્યારે હું મારી ભાભીને તેડવા જતો ત્યારે એ થેલીમાંથી શું નીકળતું? કુકડાયેલી ગોળફળી નીકળતી, કોઠીબાની કાચરીઓ નીકળતી, કાળેંગાની કાચી શાકભાજી નીકળતું. આજ તારીખમાં તેડવા જઈને મોબાઈલ અંદર ચાર્જિંગ નીકળો લીલી પોંસળી પોંસળી શાકભાજી એટલે પેલા સિસ્ટમ હતી મળવા આવ્યા છે તો મારો વેવાઈ પણ શાકભાજી ખાય ઘરે એ મીઠા છે. આજ તારીખમાં હરિઓમ હવરિયો હે કોઈ આજ તારીખમાં તમે વિચાર કરજો તમે પણ કાઢવું છે ઘરે બૈરા શાકભાજીમાં મરચાં નોખે ગુરુજી તો પોપા તો બહાર કાઢી મેલો સવાતા નથી દોત કામ કે પોપટા છે ઈ દવાના જોડતા નથી. એટલે ઘરનું શાકભાજી તમે 1 મિનિટમાં તમારું સીજી જાય છે. બજારનું શાક બળતા બાળી વર્ષો તો એ નીકળે હજી નથી જવું. તો વિનંતી સાથે જમીન બચાવો ખેડૂત બચાવો ધ્યાન સાથે આપવાનું. બીજા નંબરમાં તમે તમારા પરિવારને હાચો પ્રેમ કરતો તમે તમારી પત્નીને હાચો પ્રેમ કરતો તમે તમારા બાળકોને હાચો પ્રેમ કરતો આર્થિક તમારી પાસે જમીન હોય પણ જગ્યા હમણાં ડીમાં ઘરે ગયા છો રીંગણા ટમેટા મરચાની ચોળીઓ વેચાતી લાવી બધે લાવીને મેલો છો પોણીયાર હોય ને પોણી માટી મેલો પોણી ઢળે એટલે રમો પીપી છોકરા વાવે એટલે છોકરો વાવે છોકરો તો મને વાવી તમે શાક છોકરો આયો શું આયો ભાઈ તો કે ટીકી કરે આમ કરે
આ ટૂંટણીએ મગજ ધ્યાન કર્યા છે. તમારી પાસે જમીન છે પણ જગ્યા નથી તો તમે તમારા પરિવારને સાચો પ્રેમ કરતા હો, દિલથી પ્રેમ કરતા હો, તમે તમારી દીકરીને પ્રેમ કરતા હો, તમે તમારી જમીનને પ્રેમ કરતા હો, તમે આને પ્રેમ કરતા હો, શરીરને. આજથી જ તમારો 20 ફૂટ બાય 20 ફૂટ, 30 ફૂટ બાય 30 ફૂટ, 40 ફૂટ બાય 40 ફૂટ એક ટુકડો હતો. પ્રેમથી તમને ખબર છે કે 10 ભેંસામાંથી એક હોય સરપંચને 10 ભેંસામાંથી આ ભેંસ 5 લાખ રૂપિયા મુનાલો મને કારણ કે મારી પસંદ. 5 છોકરામાંથી છોકરો પણ એ બે તો આ છોકરો મારો ભાઈ કામ કરે. અરે તમારી આટલી જમીનમાંથી તમને ટુકડો તો કાઢો તમારા પરિવાર માટે કે ભાઈ આ જગ્યા છે એ હું મારા પરિવાર માટે રાખીશ. આમાં ક્યારે યુરિયા ડીપી ને કેમિકલ દવાનો છંટકાવ નહીં કરવાનો. હું મારા પરિવારને શાકભાજી જ ખબર. કોઈ ખબર ના પડે તો ઢીમા પીપળામાં આવતા રહે. અખતરો ખતરો કર્યો ન કર્યો. મોટું વાવવાના ચોમાસામાં ફર્સ્ટ ક્લાસ કોઈને પૂછવાનું નહીં. તમારા છોકરા બાર કોલેજમાં ભણતા શનિ રવિવારે ઘરે આવે તો આખા ખેતરમાં મગવાયેલાથી વીણવા ના આવે. પણ એને એમ કે આપણા પરિવાર માટે છે બોર મારો પરિવાર પ્રાકૃતિક ફાર્મ તો આમાં મગ વીણવાના એક દાડો બધી હોવાનો તો મગની ફળી ગણો. આ સીધી દાળ કરીને ખાવા મળો. કોઈ વીણવા કૂટવા ઘાટું કોઈ નહીં. બીજા નંબરમાં એ પૂરું થયા પછી તમારે ફરજિયાત શિયાળામાં ઘઉં વાવો. આખો વર્ષ તમે ઘઉંના ફાફડા ખાઈએ છો. કેવા લેવા જવાનું? શાકભાજી વાવો તો તમારે જ્યારે જોઈએ તારો બૈરે શાક કરો તો છોકરા દાદા શાક લેતા આવો. કયું શાક ખાવું છે? જે ખાવું એ શાક બધું થાય. રીંગણા, ટામેટા, મટર, તુરિયા, વારો, ગળકા, ભીંડા શું ન થાય? જેમના જોડે જમીન નથી એ ધાબાની 10 ઉપર શાક ભરીને ખાય છે. બોલો વિચાર કરો. આ ગાડીઓના શંકરભાઈ ટાયર હોય ને ખરાબ ટાયર, આ ગાડીઓના ટાયર હોય, ટાયરને ઉપરના ભાગમાં 4 ફોડા પાડે, રોડે રખડતા પૂડલા વેણે જ્યારે શાકભાજી રેણી કોકના ખેતરની માટી લઈને પૂંછલો મેં મૂળ કરાય મોહળિયું કરી એ ટાયરમાં ખાડામાં માટી ભરી કમ્પ્લીટ ઉપરના 4 ફોડામાં 4 રીંગણા વાવે, 4 ટમેટા વાવે, 4 મરચાં વાવે, ઢાબાને કિસ્સો મેલી દે અસલાસ એને વર્ષ માટે જે શાકભાજી જોઈએ 2-4 મરચાં રીંગણા એને જોઈએ. એક ભાઈ તો કેવો ખતો કર્યો આપણને વિચાર થાય કે ગ્લાસનો ગ્લાસ આવે, ડોલમાં ડોલ આવે, આપણે એક ડોલમાં બીજી ડોલ આવે. એને કીધું મારે બટાકા ખાવા છે તો જે વચ્ચેની ડોલ આવે બીજા નંબરની ડોલ એને શું કોઈ 4 ઓળના પટાકા પાડી એમાં છોડીનો ખાતો ભરે બટાકા વાયા એને એમ કે મારે બટાકા ડોલ કરે તરત 3-4 બટાકા પાડે પાછી લે. હવે તને વિચાર જેને જમીન નથી આવું શાક આપણે જમીન છે જગ્યા નથી તો પરિવારને સાચો પ્રેમ કરતા હોય તો જગ્યા રાખીને આજથી જ સંકલ્પ કરી એક શાકભાજી કર્યો. ઘણી વખતે મેં જોયા છે ચોમાસામાં હવે સીઝન આવી ગઈ છે કારેલા વીણો છે વારમાંથી બેઠા લાગે પણ અહીંયા તમે પહોંચ્યા નથી એટલે બેઠા તમે એને ફરીથી કરી કુદરતી પાક્યા. તમે પાણી મેળવા થઈ ગયા, તમે વાવવાન થઈ ગયા, તમે દવા છોડવાન થઈ ગયા તો એ ભોઢિયા જેવા મીઠા લાગે કારણ કે તમે નથી પહોંચ્યા. તમે પહોંચ્યા તો એને પૂરું હતું પાછું. બીજા નંબરની મારે એ વાત કરી વૃક્ષો આજ તારીખમાં તમે કોઈએ વાયા નથી ને વાવેલા વૃક્ષો શું કામ કાપો? તાર વાર કરવા માટે ગુરુજી લીમડોનો સત્યાનાશ કરીને વર્ષો છે મોઈ તો કો ભાવ અલગ રહી ગયો લાઈટ લાગે નગરી. તમે વિચાર કરો કે લીમડાનો સત્યાનાશ કર્યો કે તાર વાળમાં 2 ભાગીદાર વચ્ચે લીમડા થવામાંથી કાપી નાખ્યા. તમે લીમડો એકે વાયો નથી. મારા કાગડા ભાઈએ લીમડા વાયેલા છે. લીંબુની ગાદીની બીજ પડી ઉગી થોડી એમ. હવે થોડિયા તમે રાખવાના નથી. તાર વાળ કરી અહીંયા 2 ભાગીદાર એક વૃક્ષ ઉગવા દેવા નથી તો વૃક્ષો ઉપર તો શું કરશે? પશુ પક્ષી પર્યાવરણ આપણે વૃક્ષો ઉપર કઈ કરી. મારા ખેતરમાં મેં તાર વાળ કરી છે કોઈને જોવો તો 200 વૃક્ષો રાખીને તાર વાળ કરી. જે રોડ ટચનું ખેતર છે જીસીબી વાળો પાડતો હતો એના ઉપર મેં કેસ કર્યો કાયદેસર બાર લીમડા હજી છે કે નડે તો મને નડે તને ક્યાં ઓય કે હેડતા માણસો મોય પડે હજી તો કોઈ પડ્યું નથી ને 1980 ની વાતનો રોડ છે હજી તો કેટલા પડ્યા તો કે કોઈ નહીં તો ભાઈ હવેથી ભાળતા પડે. બીજા નંબરની મારે એ વાત કરવી છે જમીન કેમ જીવતી છે. માં જ બીજ હંગરી છે કે બીજી કોઈની તાકાત નથી બિયારણ સંગ્રહી છે. બીજ માં વગર કોઈ સંગ્રહાય કેમ ન સંગ્રહાય? કારણ કે બધાનો અનુભવ તમે સાહેબ બિયારણ નથી સંગ્રહતા સાથે સાથે આપણે આ જમીન આપણી માં આગલા વર્ષે વાયેલું બિયારણ રાયડું કર્યું હોય, જીરું કર્યું હોય, વરિયાળી કરી છે બીજા વર્ષે 4 મહિના 8 મહિના પછી હાદી શિયાળામાં કેમ રાયડું ઉગે તડકો હોય, ઠંડી પડી હોય, પાણી ભર્યું હોય તો એ તમારું બિયારણ બીજા વર્ષે રાયડામાં સીઝનમાં ઉગે. વિચાર તો કરો કે તમારું બીજ એને કેટલો ઉમેરી રાખ્યો છે ત્યારે આપણી જોડે બીજ અંગરેલા નથી. આપણી માં બીજ અંગરી શકે તો વિનંતી સાથે આપણે ઘરના બિયારણો વાવીએ. અખતરો ખતરો કરવો જરૂરી છે. બીજા નંબરની મારે જમીનની એ વાત કરવી કે ખરેખર જમીન જીવતી શું સાબિત
તમને હું 1 કિલો જમીન આલો આમાં એક વ્યક્તિને અને એમ કહું ભાઈ આ કડાયો છે એમાં તમે જમીન બરાબરની ઊની કરો શીખો ભાઈ શીખ્યા પછી એમ કહું બા તમે એમાં વાવો હવે લો આ તમે બાજરી વાવો તમે હવે બાજરી ઉગતી છે બાજરી જમીન તો પડી ગઈ હવે ન ઉગી અરે તો બા યુરિયા નોખો મોય નોખેલું અરે ડીએપી નોખો એમ તો વિશ્વ ના આવે અરે ગાયનો પૂડલો નોખો ઈ તો કો હવે એવું કીધું કે બોલો ગાયનો પૂડલો નોખો બધાને ખબર છે ગાયના પૂડલામાં શું તાકાત રહેલી છે તો જમીન આપણે પકડી છે બીજા નંબરનો સંતોએ કરેલી વાત કરું છું મારી વાત હું કરતો નથી ગાયની ગૌ માતાની ઘણા બધા મિત્રોએ અખતરો કર્યો રિઝલ્ટ 100% છે મેં લીધેલો કોઈ પણ બેન દીકરીને પ્રસ્તુતિ હોય કોઈ પણ બેન દીકરીને પ્રસ્તુતિ હોય દવાખાને જવાની તૈયારી તમે કરતા હો કેમ કે દવાખાને ગયા વગર છૂટકો નથી સાહેબ તાજી ગાયનું છોણ પૂડલો લઈ રૂમાલમાં નીચવી નાખવાનું અડધો કપ જે રસ્તા એને પાવજો અડધો કલાક મળી 10 મિનિટમાં તમારી બેન દીકરીની પ્રસ્તુતિ થઈ જશે ગેરંટી મારી કહું તમને ગેરંટી હાથે તમને પ્રૂફ હાથે કહું બોલો જો કોઈ વસ્તુ દવાખાને એની જવાબદારીમાં આ ગૌ માતાની તાકાત રહે તો ગાય રાખો ઘરે મહેરબાની કરીને હિન્દુ જો આપણે હિન્દુ સંસ્કૃતિને જાળવીશું ગાય જોશે વાતો આ સંતો શું કરે વાતો કરે ક્યાં જાય ધરણા કરે ગાયને રાષ્ટ્રમાતા બનાવો પણ રાષ્ટ્રમાતા ગાય બન્યા પછી ગાયને તમે ગદ્દી નહીં કહી શકો રાષ્ટ્રમાતા બન્યા પછી ગાયને જમા પારે નહીં છોડી શકો છે તમારી તૈયારી આપણી તૈયારી છે સંતો ખૂબ દોડે છે દિલ્હી સુધી પહોંચે ગાંધીનગર સુધી પહોંચે ધરણા કરે ઉપવાસ કરે કોના માટે ગાય માતા માટે ગાયને મારે બચાવો બીજા નંબરની મારે ગામડું એટલે શું ગામડાની સંસ્કૃતિની મારે વાત ગામડામાં અવતાર મળી મારે વાત કરવી કે ગામડામાં વસ્તી નાની હોય અરે ગામડામાં વસ્તી નાની હોય ઘર ઘર બધી ત્યાંની હોય આંગળી આવકાર હોય મહેમાનોનો ઘસારો ગમે ચા પીવાનો ધારો વ્યવહારનો સારો રામ રામ કરવાનો નકાળો જમાડવાનો પડકારો સત્સંગને જામીએ બેસે તો સુવાદ સામીએ જ્ઞાની વસ્તુ બનાવણી જાણે સુરન ખામીએ અરે વહુને સાસુ ગમતા હોય ભેળા બેસી જમતા હોય બોલવામાં થમતા હોય ભૂલ થાય તો નમતા એવી મની મમતા હોય ઘેટિયા છોકરાને અમારતા હોય સાચી દિશા વાળતા હોય આ કેવું છું બાંધતા હોય ઘેટિયા ગાડા પાછા વાળતા હોય અરે સાહેબ નીતિ નિર્ણય શુદ્ધ હોય એવા ઘરડા ઘરમાં વૃદ્ધ હોય માગે પાણીના હાજર દૂધ હોય મારે તો ભગવાન દૂધ હોય ભજન કીર્તન થતા હોય પરબે પાણી પાતા હોય નયન કણને ખાતા હોય દેવ જેવા જાતા હોય ભક્તિ રંગે રંગતા હોય અંધશ્રદ્ધામાં માનતા હોય સાહેબ કીધું તારે માસ હોય મીઠી મધુર છાસ હોય વાણીમાં મીઠાશ હોય પુનિત્ર પ્રકાશ હોય ત્યાં નક્કી દૂધ વાસ હોય અરે સાહેબ ગામમાં કાચા પાકા મકાન હોય એમાં એક દુકાન હોય ગ્રાહકોને માન હોય જાણે મળ્યા ભગવાનની સંસ્કૃતિની શાન હોય આ ખુશીનો સંતાન હોય એક ઓસરીનું વિચાર હોય અરે સૌનું ભેળું જમણવાર હોય અતિથિની આવકાર ખુલ્લા ઘરના દ્વારે કુવા કાંઠે આરો હોય નદી કિનારો હોય આ ભૌતિકનો વધાર કાની પ્રાણ કરતા પ્યારો અરે કાનો ભલે ને કાળો હોય રાધાને રૂપો હોય વાણી સાથે વર્તન હોય મોટા સના મન હોય હરિયાળા વન સુગંધિત પવન હોય આ ગામડું મારું વતન ત્યાં જોગમાં એને ચિત્ર માનવી મૂત્રે નતનો પાપનો ત્યાં પતનો શીતળ વાયુ વાતો હોય આ જાણવેજી અથડાતો હોય આજે મોરદથી બળકાતો હોય આજે ધરતી પુત્ર મારો ઉત્પાદન માહિતી માંગે છે તેના વિશે માહિતી માંગે છે મિત્રો મારી પાસે અહીંયા મારી વાત પૂર્ણ કરું છું વિનંતી સાથે તમે તમારા પરિવારને પ્રેમ કરતા હો તો તમે શાકભાજી શરૂઆત કરો બીજા નંબરમાં ઘરે ગયા પછી પહેલું શું કામ કરશો કોઈથી જમણો પગ મળ્યા પછી પહેલું હાવ હેનું ઈ તમને કોઈને કોઈ જરૂર નથી વાત બતાવો ઈ તમને ઈ નર્તરૂપ છે ઘરે ગયા પછી તમારા ખેતરમાં પ્લાસ્ટિક હશે કેટલોય પડ્યો છે આડે ધડ થેલીઓ હશે ને પાટણ છોટું થાંભલ પડ્યા છે ને પેઠા પડ્યા છે આવા ઢોખા પડ્યા છે ઈ બધા આપણે નષ્ટ કરવાના છે તમે શું દવા જાઓ તો સોટી અહીંયા શેઠે ઉડતા હશો આપણા મૌનના આ દવા સોટી આને પાદરી વાવે આ મુંગલમની દિન ઓજા કરે ઈ એડવર્ટાઈઝ માટે મેલી એનું શું ખાતર થવાનું છે તો હજી બધી કડા લીધી હતી લોકો લેવા આવવાનું છે તો હું તો આવવાનું છે તો વિનંતી સાથે આજે જ સંકલ્પ કરીએ કે મારા ખેતરનું જે પ્લાસ્ટિક છે એ મારે જરૂર નથી એનો મારે નાશ જમીન માતાને બચાવવી છે જમીન વાપરી છે એટલે નાશ કરવા એટલે ફાટલ દૂધ ચંપલ જે હોય તે જરૂર નથી એને સળગાવીને નાશ કરો અથવા ઊંડો ફાટો ગાળીને નિકાલ કરો અહીંયા મારી વાત પૂર્ણ કરું છું ધીમા ધણે દર્શન કરવા આવો તો મને ફોન કરીને ખોળાવા આવજો મારું તમને પ્લોટ બતાવીશ શાકભાજી બતાવીશ શું શું વૃક્ષો વાલે બતાવીશ તમને થોડો અનુભવ થાય શું અખતરો ખતરો છે શીખ્યો હું શીખ્યો તમારી પાસેથી નિષ્ણાતો પાસેથી જમીન પાસેથી પાક પાસેથી ઘરના પરિવાર પાસેથી એટલે આ શીખતા હતા બધી પહોંચાડ્યું અહીંયા મારી વાત પૂર્ણ કરું છું સારી લાગે તો જીવનમાં ઉતારજો ખરાબ લાગે તો નાનો ભાઈ ગણીને દિલથી માફ કરજો આપણે
કે અમારા 10-15 ખેડૂતો કોઈ તૈયાર થાય ને તો આ તાલીમ સેન્ટરમાં જઈએ જોડવા. બરોબર. તો તમે કે આ શિબિરમાં જોડાઈને તો પોચ બેસાણા થાય ત્યાં યુવાનો આપણે યુનિવર્સિટીની મુલાકાત કરો. આપણે હાજીભાઈને ખેતરે પણ આ તાલીમમાં થોડીક તમે સાહેબને ઉપર વાત કરજો કદાચ 5-10 છોકરાઓ યુવાનો પણ તૈયાર થાય તો આપણે તાલીમ પણ ગામનું ભવિષ્ય જમીન બાબતેનું બેઠું થાય. છોકરા આપણે જેવા તૈયાર થાય તો રેડી કીધું ને એમાં કોઈ એક જાતને બધા ના ત્યાં થઈ ગયું. પોચ તૈયાર થશો ને 50 થશો પણ પોચ એકવાર આપણે તાલીમ લેવા આપણે યુનિવર્સિટી જો સગવડ થાય તો સાહેબને પણ વિનંતી કરાવે ને ઉપર આપણે નામ લખાવો. કદાચ જો આમાં તમે ઈચ્છા કરતા હોય તો એનું નામ લખાવજો. તો ધારે આપણે કદાચ તાલીમ મળે તો આ કાર્ય સફળ થાય તો તમે પોતાનાથી શરૂઆત કરો તો મૂળ ગામમાં બધા ધીરે ધીરે આગળ એમ કરો સાહેબ, તમે ગ્રામસેવક તમારું નામ લખો, લિસ્ટ બનાવીને યુનિવર્સિટીમાં આવો, બધા મહિને આવશો, પછી તમારા હાથે તમે લખી દેજો. સાહેબની અમે સંપર્ક હવે કોઈ સંતો લખો તો બરાબર. સાહેબ કેમ એમ લખે? દેવું તો પડે ને, એમ તમારે આપણે આ બધા આજે આવે હા પૂછે સાહેબ અમે આયા થોડા બે શબ્દો સરસ વાત કરી. ગાયોની ઘરેથી ગાય રાખે છે બધા ગાયને પહોંચતાની મહેરબાની કરીને હમણાં આ 3 ગાયો ગાડી વાળે મારી નાખી ને તમે ઘણીઓની હતી તો એ રોવાય નથી આવ્યા કહેવાનો મતલબ કે ગાય આપણી એવી રીતે પડી હોય તો આપણે કાર્યવાહી કરીને એમને દફનાવી ને જે કાર્યવાહી કરતી એ કરી તો આપણે પોલીસ ફરિયાદ કરી બીજું તો શું કરી શકાય. પણ ખરેખર પોતાની ગાય જે રાખો તો એને પૂરી માવજત આલો. પોતાની માં ગણીને હોય તો પછી માં નીચી રાખો એને આટલી છૂટી છોડશો તો આ જ્યારે આપણે ગૌશાળા 30 ગાય ચાલુ કરી હતી ઉચપા ગામની, આ તો તમે બધા જોડી ગયા તો અત્યારે 200 ઉપર ગાયા છે ને ઓ જેવા આખલા ફરે છે સાહેબ. તો હજી ગામમાં એટલી ગાયા ફરે છે તો આ ગાયો આવે ચોથી મૂળ તો આપણી પોતાની ગાયો છે ને. તમને હર સાલ વેન મળે છે, હર સાલ વેન મળે એટલે એ રેડલી છોડી મૂકો. ગાય દોવાય છે એટલે 1 ની 2 વર્ષની એક ગાય એક સંતાનને જન્મ આપતી હોય તો હવે 5 વર્ષની અંદર આપણે ગૌશાળા 7 વર્ષે ચાલી રહી છે. 7 વર્ષની અંદર અત્યારે પશુ ગામમાં એટલા ને એટલા થઈ ગયા ને એ પશુ અત્યારે ઘણા ભટક્યા છે. આ અઠવાડિયે પહેલા ગણપતિ કીધું કે એક્સિડન્ટ જો 2 ગાય મારી નાખી હતી. આ 3 ગાય ક્યાં મરી ગઈ. અત્યારે આ સરકારનો પરિપત્ર પાસે એવો કે રળાઉ ઢોરોને છૂટા મેલે છે એટલે હવે સરકાર આપણું સાંભળતી નથી ને તો ધડિયાતા તો તમે કેસ કરો તો ઉલ્લે માર્યું હોય ને એ તમારા પર કેસ કરે છે. કારણ કે ભાઈ રળાવ કોણ તો ધણી ક્યાં હતો જો કેસ કરે તો આપણે ફસાઈ જાઓ. એટલે મહેરબાની કરીને ગાય રાખો તો મહેરબાની કરીને ગાયને પાળો ને આવા મચ્છરો અત્યારે મચ્છરોની તકલીફ છે ને અત્યારે ગાય રોડમાં જ બે તમે છોડી મેળે લઈ ચો બે રોડમાં ચોખ્ખો એ બે ને એને મચ્છર કેળે છે ડંક તમારે ધ્રુવ ઉઠી પંખો કુલર ઉપયોગ કરવો છે ને ગાયને રળી બાવળો મેળ જેવી છે એટલે આ તો કોઈ તમે દવાખાના જ ભરવાના છો શું કરશો? કારણ કે એને આપણે જીવે છે ને એને ડંક ઉલો લૂઈ પીએ છે તો આપણે ઘરે રાખો, થોડો ઘણો ધુવાડો કરો. એક ચોમાસામાં તો આટલા એના ધણી તો અત્યારે ગાય રખડે તમે ચોમાસામાં જુઓ સોરે તો લાઇટ બધી બેસી હશે ગામને સોરે આ લાઇટો મળે કાકા અહીંયા રાતે બધી બેસી હોય એને પણ તમે તમારી વ્યવસ્થા હાથ કરો. તમારા સંતોને દવાખાને મોટો તાવ આવે શરદી આવે લઈ જાઓ તો આને આપણી તો કાનૂનનું પાલન કરો તો સુખી થવો. તો આપણે ધર્મ શું કહે છે, આપણી સંસ્કૃતિ શું કહે છે? સંસ્કૃતિને બચાવવા માટે તો આ કરવું પડશે. નહીં કરો તો શું થશે? એન્ડમાં દુઃખી તો આપણે થવાનો, આપણું પતન થવાનું છે. શબ્દો વડે પકડે, બે શબ્દો વડે ચોક આટલા પોતાના આપણે તલાટી સાહેબ ને આપણે નવા તલાટી આવ્યા ને ઓળખતા
હા, ત્યાં ફરીથી આવો એટલે અમારે તમારું નામ શું બોલો? મારું નામ માવજીભાઈ. મારું નામ લાલજીભાઈ દેસાઈ. આપણે અહીંયા તલાટે 4 મહિનાથી 3 મહિના ઉપર થઈ ગયો હતો. ને લગભગ ઘણા બધા ઓળખતા હશે, મળ્યા હશે અને પંચાયતે હાજર હતો અને જે એને કામ પડ્યું એટલે મળ્યા છે. સરપંચ બરાબર છે ને વધારે તો શું કહ્યું, માવજીભાઈએ બધી અતિ કરી નીતિ બધી વાત કરી નાખી બરાબર ને ખૂબ સુંદર વાત કરી છે. પણ તેમ છતાં પૂજ્ય મહાત્મા નરેન્દ્રભાઈ, મહાત્મા ગાંધીજી કહેતા ને વાણિયાઓ આજ સુધી કહે છે ને જે સમજુ માણસ તે આજે પણ સમજે છે. પહેલું શું તે નિરોગી કાય. બરાબર. તમે જો તમારા શરીર માટે કશું નહીં કરો, તમારું શરીર સારું નહીં હોય તો તમારી જોડે ગમે એટલું ગમે તે હશે કોઈ મતલબ નથી. તમારી જોડે સારો એવો હાથ હશે ને એ હાથ મને ગમતું હશે, તમે લાખ રૂપિયા દેતા જવાના નથી. મારી જોડે કરોડ રૂપિયા હશે તો તમે મને અહીં દેવાના નથી. તો તમે ખુદ કરોડપતિ છો, તો તમે કરોડપતિ છો એ વસ્તુને તમે નુકસાન પહોંચાડો નહીં. આ બધી વસ્તુ નુકસાન કઈ રીતે પહોંચે કે આપણે જે તે વસ્તુ આરોગો કે છે કે જેવું આરોગો જેવું ખાઓ એવો ઓડકાર આવે. બરાબર. જો તમે યુરિયાવાળું ખાશો તો તમે તમારા પોતાને નુકસાન કરશો. તમે તમારા છોકરાને શું સલાહ આપશો? તમે વ્યસન ના કરશો, ગમે તે વસ્તુ છે તમે ત્યાં ફલાણું ઢીંગણું ના કરશો, તો તમે જે વસ્તુ જે કરવાની ના પાડો તો એની વસ્તુ આપણા શરીર માટે પણ એવું છે કે જે વસ્તુ શરીરની નથી હોવાથી એ વસ્તુ આપણે કરવાની થતી નથી. આપણે પોતે એમની ગાડી હોય તો તમે એક સમયને એક એને બોનેટ હોય તો એના ઉપરથી પોણે છે તમે શું કહેશો કે એનું એન્જિન બગડી જાય. તો તમારી ગાડીનું એન્જિન બગડી જશે તો તમે તમારી પોતાની સાર સંભાળ નહીં રાખો. એટલે જો તમે ખેતીને જે જમીન છે એની અંદર સતત પ્લાસ્ટિકનો ઉમેરો થશે, એ પ્લાસ્ટિકનું તમે નિકંદન નહીં કરો, જો તમે સતત દવાઓનો ઉપયોગ વધુ પડતો કરશો, જે જરૂર નથી એ વસ્તુનો તમે વધુ પડતો ઉપયોગ કરશો તો એ આપણને નુકસાન કરવાનું છે. તો આપણા પોતાની પેઢી માટે હવે એવું નથી થયું પહેલાં જેવું. પહેલાં કેવું હતું કે તમે કે તમારી પેઢી માટે, આવનારી પેઢી માટે હવે એવો સમય આવી ગયો છે, એવો સ્ટેજ આવી ગયો છે કે અત્યારની પેઢી માટે જ આપણે નુકસાન થવાનું. તમે જે બાજરીવાળાને શું કહો બેટો કે હવે ચોથી જીવે છે, પહેલાં તો ખાવાનું કેવું હતું, જે હતી હવે મજા હતી કે લાપસી ખાતા, ને અત્યારે તો શું કહો પીઝા ખો. બરાબર. કહો તો શું ઉઠી બેન કુલ્ફી ખો. હવે એનાથી કોઈ આપણે પોષક તત્વો મળવાનું ખરી? ઉલટાનું આપણે નુકસાન થવાનું. એટલે આપણે આપણા જીવનમાં રોજબરોજ આપણે જે ખો છો એમાં થોડો સુધારો લાવો, આપણા જીવનમાં સુધારો લાવો. મારે પોતાની જમીન છે, માવજીભાઈએ કીધું એમ કે આજ દિવસ સુધી ક્યારે એવું બન્યું નથી કે ભાજીઓ રાખ્યો હોય ને એને ખુદ પ્લાસ્ટિક લીધું હોય. એને એક બે મજૂર લાવવો પડે ને ઘરના બધા એક જ હારે બાપજી અમે બધા ભેગા થઈએ 3 દિવસ જેવું થાય પણ આખા ખેતરનું પ્લાસ્ટિક વીણી લેવા. આ વર્ષે ખાતર નાખવાનું થાય, ખાતર નાખો અમે તમારે ખબર નહીં બાકી અમારે તો વેચાતો લાવવો પડે. ખાતર કોના જેવો ભાવ થયો છે, 3000 રૂપિયા દેતો મળતો નહીં. બરાબર. ને અમારે પશુપાલન કરવા જાઓ પછી નોકરી કોણ કરે? બધા નોકરી કરે. એટલે તમારે તો એ સારું કે તમે જાતે પશુપાલન કરીને તમારા 1 એકરનું આ વર્ષે કરો તો 3 વર્ષ તો ખાતર આરામથી હેડે. તો 1 એકર વગર 10 ટોલો ખાતર હોય તો તમારે એ બીજું કશું કરવાની જરૂર પડે નહીં. ને માવજીભાઈએ કીધું વધારે કાંઈ હવાઈનું ભર્યું તો તમારા માટે કરો, તમારા થોડું ઉકેલો કરો, બીજું કંઈ ના થાય એવું કશું છે જ નહીં. નથી થતું એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. તમે ખાતર નાખો એટલે તમને બધાને ખબર છે કે ખડે એવું થાય છે, બાજરી એવું થાય છે, જીરું એવું થાય છે. શું થાય છે કે મેદન થોડું વધારે થાય. તો સમય જતા તમે સતત નિંદામણ કરશો તો એ નિંદામણ પણ જતું રહે. તમે આ વરા કરતાં પહેલાં જે નિંદણ થાય છે એનો મતલબ તમારી જમીન સારી છે. બાકી વાયુ ઉગતું નથી, વાયુ ઉગતું નથી, નિંદણ ચોથી લાવવાનું છે. ને માવજીભાઈએ કીધું એમ મને ખબર છે ત્યાં સુધી આપણે કદીએ લીમડા વાવવાની જરૂર પડી નથી. એ જમીન આપણે સંગ્રહ કરે છે. વર્ષો સુધી બાપ દાદાના વાયેલા લીમડા તમારે આજ દિવસ સુધી છે. કોઈ એવું નથી બન્યું ભાગ્ય કોઈક બનાવતો હોય કે એને પોતાને સોગંદમાં બીજે ક્યાંય જરૂર હોય એનો વિસ્તાર હોય ને લીમડાનું વાવેતર કરે તો ઠીક છે.
બાકી એને વરસાદી ચોમાસું રૂપી દે ને લીમડાનું ઉછેર થાય એટલે આવનારી પેઢી માટે, તમારા પોતા માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે તમે જેટલી શિક્ષણની ચિંતા કરો છો એથી વિશેષ તમે જમીનની કરો, એથી વિશેષ ખોરાકની કરો. અને તમારો ખોરાક, પાણી અને આરોગ્ય આ વ્યવસ્થિત હશે તો બીજા કશાયની જરૂર નથી. બરાબર? બધું તો શું કહું, બાકી મારી કોઈ પણ જરૂર હોય ગમે ત્યારે તો તમે મારો સંપર્ક કરી શકો. મારો મોબાઈલ નંબર છે 9525 74 82 10 થી 6 માં ગમે ત્યારે ફોન કરશો. તમારો ગમે એવું કોમ હશે તો મારાથી બનતું કરવાનો અમે પ્રયત્ન કરશું. હા એ પેલા લો આપણે રમવાનું સરપંચ આખા નંબર ને જવાબ આ બરોબર આ તો એને નંબર આ જોવા દે છે વાત સરસ આ બધું આપણે હાથે કરી કોઈ એવી વાત નહીં. આપણે બજારમાં જાઓ કે કોઈ પાસે જાઓ કે એવું નથી. અને આપણે હાથની વાત છે એ બરાબર. પણ બીજું કે આપણે અત્યારે ગાયો માટે વાત કરીએ તો લગભગ ગાયો 50% ધણિયાની છે. જે ઘી રહે તો આપણે ગૌશાળામાં પૂરી કોઈ બહારથી ગૌશાળામાં ગાયો લાવે છે. ગાયો આપણા ગામની નથી, ગૌશાળા ગામની છે. પણ તમારી ધણિયાતી ગાય હોય તો તમે એને પોતે ભોજન આપો, સાર આપો. અને તમારી શક્તિ ના હોય તો એને સારી ગૌશાળા મેળવો. મને કહેજો તો આપણે ગમે તે આપણી ગૌશાળામાં તો આપણી કેપેસિટી બરાબર છે, પણ તમે સારી ગૌશાળા મેળવો. પણ રોડ ઉપર બચારી કમોતે મરી જાય એના પાપના ભાગીદાર આપણે એમ કહો કે કોઈ ગાડી વાળે મારી ઠીક છે બરાબર છે, પણ એ આપણે ફરજ થાય છે. આપણું પશુ, આપણો મા બાપ, આપણું પશુ જવાબદારી આપણી ફરજ થાય. શાસ્ત્ર તો એવું કહે છે કે તમારી પાસે ઘાસ, પૂળા કે પાણીની સગવડ ન હોય તો તમારે એટલો સગવડ એટલો જ પશુ રાખો, એથી વધારે ન રાખો. શાસ્ત્રો આપણે એવું કહે છે. બીજી વાત કે વ્યસન, એ વ્યસન તો લગભગ કોક જ લાગી જશે. પણ તમે જ્યાં આ ગુટકા કોઈ જો તો થૂકો છો, ગમે એવો 500 રૂપિયા જેટલો કલર લાવો તો કલર જતો રહે, પણ તમે જો થૂચ્યું છે એનો કલર ઉતરતો નથી. તો તમારા શરીરમાં જાય કે ક્યારે ઉતરવાનું? તમાકુનું ખેતર છે એની અંદર એને કોઈ દાડો વાડ કે કોઈ કરવું પડતું નથી. એટલે ગધાડું એમ નથી ખાતું. માણસથી કહો આ તો જે જેટલું તમે સમજો છો તમે રોટી પણ ગુટકોનો અત્યારે એટલો બધું વધારે થયો છે કે નાના દીકરી મોટા આખો દાડો મોટો જો તો ઓછું કરો તમારો અને તમારા પરિવાર માટે સારું. તમે તમારા આજે તમારા ઘરના બીજા આપણે બધું પશુ હોય તો પશુને આપણે સંભાળતા એટલે જ રાખો. આપણે વધારે ના આપણે પોતા એટલો રાખો. અને બને તો ઓછું ખેતીની અંદર યુરિયા, છાણી, ખાતર આ બને તો ઓછું ઓછું એ બધું જ નુકસાન આપણને કરવાનું છે. બરાબર? આપણે ઘરે ખાયેલા ઘઉં, બાજરી તમે એટલું છાણીઓ ખાતર નહીં વાવો. અને આ રસાયણ આજે યુરિયા વાવો ને જે ડીએપી વાળું અનાજ છે એનામાંથી જ આ રોગો બધા ઉત્પન્ન થાય. માણસોને અત્યારે તમે જુઓ
આપણી ઉંમરમાં નાની ઉંમરમાં કેન્સર ભાગ્યે જ પૂરે થતું. અત્યારે કોઈ એવું ગોમ બાકી નથી એની એ ગોમની અંદર 2-4 કેન્સર વાળા એ આવ્યો છો આ દવાઓ અને આ રસાયણિક ખાતરોમાં છે અને જેવી દવાઓ એટલે આપણા ડોહા બચારા બહુ જીવ્યા છે કોઈ વ્યસ્ત નથી કોઈ ખાતર તો એમની આનંદથી જીવ્યા છે તો આપણે અત્યારે ભગવાને આપણને હાથું આવે તો મારા દુઃખી છે ત્યાં સુધી મને ભાવતું નથી ક્યાંય કોઈ તો દવાખાને કોઈ તો આ હોય કાં તો તા હોય ઘણું હોય તો ઘરમાં ઝઘડું હોય આ બધું છે આ બધું તમે જો નહીં રાખો તો આવતી પેઢી માટે આપણને કંઈ પણ નથી. અને ખાતર આ માજી કીધું એમ ખાતર તો તમે રસાયણિક ખાવું છો અમે વાપરો તો ખેતરની અંદર તમે કીધું ચીપડા અને પ્લાસ્ટિક ને સપટા કારણ કે અત્યારના યુવાનો 12 મહિનામાં 12 દોડ તો સંપર્ક બદલાવે વધારે વપરાશ થાય કાંટા ઢગલા તો ત્યારે આવે અને મહિનામાં 3 દોડ કપડાં બદલાવે એ બધું તો જાય ઉકડા નોખો તો ક્ષેત્રમાં જાઓ અમારા જેવા ખાતર લઈ જાય તો અમારા જ કરવા લગભગ મારી પાસે 100 હવા હોય એટલે જમીન છે તમે અત્યારે મારી જમીન જઈને ફરી આવો તમને જો મારી જમીન તો ચંપલ તો કે કોઈ આટલો પ્લાસ્ટિક કે કાચનો કે જુદા ટુકડો જોવે નહીં મળે ખાતરનો છે પછી ઈયરિંગ ભેગા કરવાના મજૂરી હાલવાની અને વચ્ચે ટ્રેક્ટર રાખીને બધું જ ગણી નાખવાનું એ તમે ના વેણો તો એ તમારું જમીન છે એ ઢોકી નાખશે અને પ્લાસ્ટિક તો કેવું છે પ્લાસ્ટિક પણ અહીંયા અનાજ પણ ના ઉગે કારણ કે પ્લાસ્ટિક ઉજાડો હળતું નથી એટલે આ બધી જે આપણને અત્યારે જે શીખવણાવી એ ઘરની શીખવણાવી તમને કીધું કે ભાઈ તમે ભણો કરો નોકરી લો નેતા છો ત્યાં એવું નથી આજે આ બધી ઘરની વાત છે એટલે બધા સમજો અને બને ત્યાંથી કંપની રહો ગાય માતાને તમે પાળો અને બધાની સાથે સુલેને શાંતિથી રહેવું દરેકને આદતથી મૌન આપવું તો આપણે સુખી જીવશું પછી કોઈ ગમે એવું માણસ છે આપણે શું નિષ્ફળ બધી મહત્વનું ક્ષેત્ર છે દ્વેષ માત્ર પ્રેમથી જીતી છે અમલ્યો માણસ આપણો ગમે એટલો દ્વેષ કરે પણ આપણે કોઈની બધી ગમે ત્યાં સાચી રહેવાનું અને આપણે જન્મી ગયા પણ એની જોડે ઝઘડા કરો વધો આ ન કરો એમાં કંઈ પારા પણ એટલે પ્રેમથી રહો અને આપણે પસાથી ઉપર હાઈટથી ઉપર નાખો ને એ તો આપણે આ તો સારા અધિકારીઓને સાહેબ શું ટેન્શનમાંથી રાખે ને એ આપણે બધા એમ આપણે તો પૂરું થઈ ગયું એટલે અને થાય એટલું ભગવાનનું ભજન કરવું આમાં કોઈને કોઈ થોડુંક સારું તો આલીશ આપણી પાસે આયા તો બધા સદગુરુ ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ